વડોદરા દુર્ઘટનામાં એસસીના દ્વાર ખટખટાવ્યા. પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોની જાહેર હિતની અરજી બાદ વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોને રીટ સુપ્રીમમાં દાખલ કરાઈ છે. વડોદરા દુર્ઘટના પીડિત પરિવારો એકત્રિત થઈને પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટના કાયદા પ્રમાણે ભારે વળતર ચૂકવવા સ્કૂલ જવાબદાર છે. વીએમસી કમિશનર, વડોદરા કલેક્ટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ આચાર્ય સામે પગલાં લેવા માંગ કરાઈ છે. વીએમસી અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની રજૂઆત કરાઈ છે. પેડલ બોટની પરવાનગીમાં આરોપીઓ એન્જિન બોટ ચલાવતા હતા. વીએમસીની બેદરકારીની રજૂઆત કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં વીએમસીના કમિશનર વિનોદ રાવે નોટરાઇઝ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. કલેક્ટર એનઓસી કઈ રીતે આપે તે સવાલ છે. અધિકારીઓની બેદરકારીથી માનવ સર્જિત દુર્ઘટના સર્જાઈ છે. જાહેર હિતની અરજી અને રીટ પિટિશન બંને મુદ્દે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. એવું કહેવાય છે કે પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો તે મોટું માથું છે. બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તો બોટિંગના કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.